તો જય મોંગલ ડાયરાને ને હર હર મહાદેવ, જય માતાજી બધા મિત્રોને. તો આજે ભાઈ અમે જાય છે દરિયામાં. ભાઈ જે ઓળકું લઈને જવાનું છે આપણે, અંદર જે બહાર પાણીએ જવાનું છે ને શાક મારવા. તો જો ભાઈ ઓળકું છે લઈને જવાનું છે આગળ. ઓળકું થોડુંક કાંઠે અમારા ભાઈ ડ્રાઈવર છે લઈ પછી આપણે જવાનું છે બહાર. તો જો અમારે અહીં સામાન પીડ્યો છે થોડોક ને થોડોક ચડાવી દીધો છે. ચાલો બન્યા રહેજો, વિડીયોમાં આપણે બધું બતાવવાનું છે, ત્યાં સુધી બન્યા રહેજો. ફાઇનલ દોસ્તો અત્યારે આપણે ભાઈ મસ્ત સ્ટાર્ટ કરી દીધો છે ને ભાઈ, બસો નીકળી ગયા છે ને ભાઈ, મોટા મોટા મોજા પણ આવવા મળ્યા છે. અને ભાઈ હાલ જો અમે 3 બંદા છીએ, એક છે અમારા ડ્રાઈવર અને એક છે બીજા ભાઈ અને અમારો મોટો ભાઈ છે. અમે તો ભાઈ નીકળી ગયા છીએ બસ બહુ ત્યારે ચાલે છે. આ બહુ છે ઝાડ અમારા, જુઓ બધા ઝાડ છે ને અમે બેકડું છે. અને આપણા જે ખોડિયાર માતાજી હું તમને વારે બેકડું બતાવું છું તમને, જે બીડ સામે આવેલું છે. તો અભી હાલ અત્યારે આપણે જો નીકળી ગયા છે મધ દરિયે અને ઝાડ મંડવવાના છે. ઝાડ મંડવું છું ત્યારે પણ તમે છે ને વ્લોગમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો. અત્યારે આપણે નીકળશું, બન્યા રહેજો વિડીયો કન્ટિન્યુઅર ભાઈ. તો ગુડ મોર્નિંગ ને ભાઈ માતાજી મિત્રો, અત્યારે આપણે પડી ગઈ છે ભાઈ દરિયામાં મસ્ત મજાની સવાર. જો આપણે જે ઝાડ પીડ્યા છે અંદર ને આપણે જાગ્યા છીએ અત્યારે. પછી ધમભાઈ રૂખડભાઈ અને નાસ્તો કરવાનું ચાલુ છે. જો આવું કંઈક હોય છે પણ અમારા દરિયાની વસાળે. તો ચાલો બધા નાસ્તો કરવા. આવી કંઈક સવાર પડી છે તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે હમણાં ઝાડ ઉપાડવાના છે. તો જુઓ મિત્રો અત્યારે આપણે ભાઈ ઝાડ ઉપાડવાના ચાલુ કરી દીધા છે. જુઓ આ રીતના આપણે ઝાડ ઉપાડવાના છે. અમારા ધમભાઈ આગળ ખેંચે છે, પછી આપણે ખેંચવાના છે. તો બન્યા રહેજો વિડીયોમાં. જ્યાં કંઈક આવશે એટલે આ કંઈક આવશે એટલે ભાઈ આપણે બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. હા તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી દોસ્તો આપણે શાક મારી દીધું ભાઈ, શાક પીડ્યું એટલું શાક આવ્યું છે અત્યારે. આજે આપણે ઘણા બધા ઝાડ ઉપાડવાના છે. તો એટલે થોડાક અમને ઝાડ ઉપાડ્યા પણ પાણી આમાં પડતા છે એટલે આપણે ઓલા ચડેલ ઉપાડવા થઈ છે. ઝાડ જુઓ તમે અત્યારે પાણી બહુ મોટા મોટા લોટ ચડ્યા છે. જુઓ આવું કાંઈક શાક આવેલું છે ભાઈ. પાલવો છે ભાઈ, આ ઘણી વસ્તુ છે, પાપલેટ છે, ઘણી વસ્તુ છે. તો બન્યા રહેતો વિડીયોમાં આપણે બતાવીશું. બન્યા રહેતો ભાઈ. તો ફાઇનલી દોસ્તો જો આપણે ઝાડ ઉપાડી લીધા છે અને માછલા થોડાક કાઢવાના બાકી છે, થોડાક કાઢી નાખ્યા છે. તો જો આ રીતના ભાઈ રૂખડભાઈ અમારા માછલા કાઢે છે. આવું કંઈક અમારે મચ્છી આવ્યું છે. જુઓ તમે પાલવો છે, ખાગી છે, કાટી છે, એ ઘણી બધી વેરાયટી છે. સુરમાઈ જો આ થેલીમાં ભરેલું છે આપણે માલ બધો. ખાગી છે, પાલવો છે, સમના છે. તો આ રીતનો માલ આવેલો છે, ઘણો બધો માલ આવેલો છે. તો આપણે ઘરે જઈને ઠલાવશું અને પછી બધો માલ બતાવીશું. ત્યાં સુધીમાં વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે માછલા કાઢવા મળીએ. આ રીતના માછલા કાઢવાનો હોય છે અમારી કંઈક. જુઓ મારા રૂખડભાઈ કાઢે છે, મારા ધમભાઈ પાણી ખાલી કરે છે. તો ફાઇનલી દોસ્તો તો અત્યારે આપણે ઝાડ ઉપર લીધા છે, મચ્છી બધી કાઢી લીધી છે ને હવે આપણે ઘર તરફ જવા નીકળી ચૂક્યા છીએ. ને જો ભાઈ સામે જે ધોળું દેખાય છે ને એ આ બેટની સામે છે ભાઈ, જે મોટી જબર સ્ટીમર છે, બસ જેવી 2 માળની હોય ને એ મોટી જબર સ્ટીમર છે. રાતે તો આપણી બાજુમાં કંઈ ઘણી બધી સ્ટીમર અને મોટી મોટી જહાજી નીકળી હતી, બહુ ઊંડા નીકળી ગયા. એટલે આપણા ફોનમાં થોડુંક ચાર્જિંગ ઓછું છે એટલે વિડીયો ઉતરે એટલે કન્ટિન્યુઅર બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો પેલા વગર. તો ભાઈ અમે 3 ભાઈ છીએ, અમારો ડ્રાઈવર મસ્ત ચલાવે છે અને આપણે બેઠા છીએ વિડીયો પર. રાજીન જો આપણે સાથે નથી તો આપણે ભાઈ માછલા બધા બતાવીશું કાઢીને. તો બધું પછી આવ્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. લાઈક શેર અને ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો.